નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું રેલમ નામના વાવાઝોડું તૈયાર થઈ ગયું છે, જે આજે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા છે। તો ગઈકાલે રાતથી જ તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે। ત્યારે આ વાવાઝોડા અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો વાવાઝોડાના પગલે 28 તારીખે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે રાત્રે બંગાળમાં ત્રાટકશે રેલમ નામનું વાવાઝોડું। તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું રેલમ નામના વાવાઝોડું આજે રાત્રે પશ્ચિમ બંગાળમાં સાથે અથડાઈ શકે છે। તો આ ચક્રવાતી તોફાન 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે। તો પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી દેવામાં આવી છે। તો આની સાથે જ દરિયામાં 1.5 મીટરથી લઈને 2 મીટર ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। તો આ તરફ વાવાઝોડાના કારણે કોલકાતા એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગ્નિકાંડમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો રાજકોટમાં ગઈકાલે ગેમ ઝોનમાં લાગેલી આગથી ગોઝારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। તો પોલીસે આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। જેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિતના 6 લોકો સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 કરતા પણ વધારે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। તો દોસ્તો આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરતમાં જે ફાયર એનઓસી વિનાના 6 ગેમ ઝોન। તો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે। તો ગઈકાલે રવિવાર હોવા છતાં પણ બધે બેઠકોનો અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। તો તમામ શહેરોમાં ચાલતા ગેમ ઝોનની તપાસ શરૂ કરવામાં આવી છે। જેમાં એકલા સુરતમાં જ ફાયર એનઓસી વિનાના ચાલતા 6 ગેમ ઝોન સામે આવ્યા છે, જેને પણ સીલ કરી દેવામાં આવ્યા છે। તો રાજ્યમાં હાલ પૂરતા તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવી રહ્યા છે। જો આ દુર્ઘટના ના બની હોત તો તંત્ર હજુ પણ ઊંઘતું જ હોત। તો દોસ્તો આ વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગ્નિકાંડમાં પરિવાર ગુમાવનાર પિતાની વેદના જાણો। તો જામીન ઉપર છૂટશે તો હું તેમને મારી નાખીશ। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડ પરિવાર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા કહ્યું હતું કે તેના પરિવારના 5 સભ્યો અગ્નિકાંડમાં ગુમાવ્યા છે। તો તેને સરકારી સહાયની પણ જરૂર નથી। તો દોષિતોને ફાંસીની સજા આપો। તો કોઈ વકીલે તેમનો કેસ લડવો જોઈએ નહીં। તો આ સિવાય જો તેઓ જામીન ઉપર બહાર આવી જશે તો હું તેમને છોડીશ નહીં અને મારી નાખીશ, કેમ કે મારા લોકોને તેમને માર્યા તો હું પણ તેમને છોડીશ નહીં। તો મારા આગળ પાછળ હવે કોઈ જ રહ્યું નથી તેમ પણ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વજુભાઈ વાળાએ કહ્યું કે અધિકારીઓના પાપે આ અગ્નિકાંડ થયો છે। જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ગંભીર આરોપો લગાવ્યા છે। તો વજુભાઈ વાળાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા અને કહ્યું કે રાજકોટ મનપા અને અધિકારીઓના પાપે આ અગ્નિકાંડ થયો છે। તો મનપાએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ। તો નહીં કરીએ તો હજુ પણ ભૂલનું ફરી વખત પુનરાવર્તન થતું રહેશે। તો અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ। તો પરવાનગી નહોતી આપી એટલે કે છૂટી ના જવાય। તો દોસ્તો તમારું મતે શું કહેવું છે ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 6 થી 12 કલાક બાદ ભારે તોફાન અને વરસાદ થશે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન રેલમ નામની આગાહીમાં 6 થી 12 કલાકમાં ગંભીર બનશે। તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ગઈકાલે રાતથી જ ભારે અસર થઈ છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં 80 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તો ખાસ વાત એ છે કે ભારે વરસાદના કારણે કોલકાતા, હાવડા અને નાદિયા અને પૂર્વ મેદનીપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો 27 થી 28 મેના રોજ પણ ભારેથી ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા ઉપર પ્રતિબંધ. તો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. તો સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. તો આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે શરીરને ખૂબ જ હાનિકારક એટલે કે ખતરનાક હોય છે. તો દોસ્તો ગુજરાતમાં પણ ગુટકા અને પાન મસાલા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં, ફટાફટ અમને નીચે કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર 55 સેલ્સિયસ તાપમાન નોંધાયું. તો રાજસ્થાનમાં ભારે ગરમીના લપેટમાં છે. તો આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર આકાશમાંથી આગ વરસી રહી છે, તેમ રેતીના આગનો ગોળો બની ગઈ હોય છે. તો રાજસ્થાન સાથેની ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપરના તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ગયું છે. તો સળગતા અંગારા જેવી આ સરહદ ઉપર BSFના જવાનો દેશની રક્ષા માટે ફરજ ઉપર તૈનાત છે. તો કાળઝાળ ગરમીના કારણે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પણ હીટવેવનું એલર્ટ પણ જારી કરાયું છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેલમ નામના વાવાઝોડાને લઈને PM મોદીએ બોલાવી બેઠક. તો PM મોદીએ ચક્રવાત રેમલ માટે પ્રતિસાદ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી. તો IMD અનુસાર ચક્રવાત રેમલ ગઈકાલે મધ્યરાત્રિએ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાવવાનું શરૂ થઈ ગયું છે. તો હવામાન વિભાગે આ સિવાય કહ્યું કે જ્યારે રેમલ કિનારે પહોંચી ત્યારે 120 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કોલકાતામાં 2 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી. તો કોલકાતામાં 28 મે થી લઈને 26 જુલાઈ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે આ 2 મહિના સુધી કોલકાતાના રસ્તાઓ પર પરવાનગી વિના કોઈપણ પ્રકારની સભા, સરઘસ, રોડ શો કે અન્ય કોઈપણ મેળાવડાનું આયોજન કરી શકાશે નહીં. તો પોલીસનું કહેવું છે કે ઉપરોક્ત સ્થળોએ હિંસક ઘટનાઓ વિશે માહિતી મળી છે કે તેમને જણાવી દઈએ કે 28 મેના રોજ કોલકાતામાં PM મોદીનો રોડ શો પણ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે કલમ 144 એ જ દિવસથી અમલી થશે. તો કોલકાતામાં 1 જૂને મતદાન પણ થવાનું છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક જ પરિવારને 35 થી વધારે વખત લોન આપતા વિવાદ સર્જાયો. તો રાજકોટમાં નાગરિક બેંક ફરી એક વખત વિવાદમાં આવી છે. તો બેંકના CEO અને DGM ઉપર ગેરરીતિના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તો બેંકમાંથી એક જ પરિવારને 35 થી વધારે વખત લોન મળી હોવાનું સામે આવ્યું છે. તો 2 નામી વ્યક્તિઓના નામે 5 કરોડથી વધારાની 25 લોન ખોટી રીતે અપાઈ હોવાના પણ આક્ષેપો લાગ્યા છે. તો આ સાથે જ નાગરિક બેંક બચાવ સંઘનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ત્યાર પછીના દોસ્તો અત્યાર સુધીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થશે? તો જ્યોતિષી કરી મોટી ભવિષ્યવાણી. તો કુશલ કુમાર નામના એક ભારતીય જ્યોતિષે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે અમુક અઠવાડિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. તો કુશલ કુમારે ત્રીજા વિશ્વયુદ્ધની તારીખ પણ જણાવી દીધી છે. તો દોસ્તો તમને લખ્યું છે કે 18 જૂન 2024ના મંગળવારના રોજથી ગ્રહોની સ્થિતિ એવી છે કે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના છે. તો આ સિવાય 10 અને 29 જૂને પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો કેવી રહી જાણો તેમની ટર્મ. જ્યાં દર્શક મિત્રો તારીખ 26 મે 2014ના રોજ આ દિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત PM મોદી તરીકે શપથ લીધા હતા. તો ગઈકાલે મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો આવી સ્થિતિમાં જો ફરી એકવાર NDAની સરકાર બનશે તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બનશે. તો મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા, સર્જિકલ સ્ટ્રાઇક, કોવિડના સમયગાળા દરમિયાન અન્ય દેશોને મદદ કરવી, G20નું સફળ સંગઠન અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેવા કામો થયા છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે. તો 26 કરોડ રોકડા અને 90 કરોડના દસ્તાવેજો મળી આવ્યા. તો મહારાષ્ટ્રના નાસિકમાં સુરાના જ્વેલર્સ અને તેમની રિયલ એસ્ટેટ ઓફિસો પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. તો 2 દિવસથી ચાલી રહેલા દરોડામાં ટીમે લગભગ કુલ 26 કરોડ રૂપિયાની રોકડા અને 90 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તો ફર્નિચરમાં છુપાયેલી રોકડની ગણતરી પણ કરવામાં 14 કલાક જેટલો સમય લાગ્યો હતો. તો ઓફિસ ઉપરાંત પ્રાઇવેટ લોકર, બેંક લોકર અને આ ઉપરાંત ચેક કરવામાં આવી રહ્યા છે. તો 30 કલાકથી વધારાનો સમયથી દરોડા શરૂ છે.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે તો તમામ ગેમ ઝોન માટે તપાસના આદેશો છૂટ્યા। જ્યાં દર્શક મિત્રો ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સરકાર સફાળી જાગી હોય તેવું દેખાઈ રહ્યું છે। તો સરકારે રાજ્યના તમામ ગેમ ઝોનની હાલતની સ્થિતિ વિશે અહેવાલ રજૂ કરવાના આદેશો જારી કર્યા છે, જેમાં રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોનમાં મંજૂરી શું લેવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ શું છે તેનો અહેવાલ રજૂ કરવા માટે સરકારે આદેશ કર્યો છે। તો આ અહેવાલ આગામી 28 મે સુધી ગૃહ વિભાગને સોંપવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે।